વૈશ્વિક બજારના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ અને શું અપડેટ આવતી દેખાઈ રહી છે વૈશ્વિક સ્તરથી? જી તો જુઓ, ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં થોડોક નરમી તરફનો કારોબાર જોવા મળ્યો તો ડાઓ જોઈ લો, S&P 500 જોઈ લો કે નાસ્ડેક જોઈ લો, તમામ ઇન્ડેક્સની અંદર આપણને ગઈકાલે ઘટાડા તરફી જ કારોબાર જોવા મળ્યો હતો। પરંતુ ખાસ વાત અહીંયાથી એ રહી કે છેલ્લા કલાકની અંદર આપણને યુએસના બજારોની અંદર આ ઘટાડો આવતો જોવા મળ્યો છે। દિવસ દરમિયાન એક પોઝિટિવિટી કે ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર કર્યા બાદ છેલ્લા દિવસે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે। અને ખાસ વાત એ છે કે ગયા અઠવાડિયે આપણે અમેરિકાના બજારોની અંદર એક નવા શિખર બનતા જોયા હતા, ત્યાંથી થોડો આ પુલબેક મૂવ આપણને આવતો દેખાઈ રહ્યો છે। હવે છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો અહીંયા S&P 500માં લગભગ 10%નો વધારો થઈ ગયો છે અને બજારની નજર હવે અમેરિકાના PCEના આંકડાઓ પર છે અને શુક્રવારે આ આંકડા આવવાના છે, એટલે આપણે એના પર ખાસ ધ્યાન રાખીશું। આપણે હવે એની ઇમ્પેક્ટ શુક્રવારે PCEના આંકડાની અમેરિકાના બજાર પર આવશે, એ લઈને આવતા સોમવારે આપણું બજાર આપણને ખુલતું દેખાશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું। બીજી તરફ બજાર પર મોર્ગન સ્ટેનલી કહી રહ્યું છે કે મહિનામાં અને ખાસ કરીને ત્રિમાસિકના અંતમાં રીબેલેન્સિંગ ગઈકાલે થઈ હતી, એટલા માટે પેન્શન ફંડ્સને અમુક શેર્સ વેચવા પડ્યા હતા। લગભગ 2200 કરોડના શેર્સ અહીંયાથી વેચવા પડ્યા, જેને કારણે ગઈકાલે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો। $1700 કરોડ બોન્ડ ખરીદવાની પણ અહીંયાથી જરૂર પડી હતી, એટલે ગઈકાલે થોડું બોન્ડ માર્કેટની અંદર પણ એક્શન જોવા મળ્યું હતું। આ બધા ફંડ હાઉસની અને ખાસ કરીને પેન્શન ફંડ્સની જે એડજસ્ટમેન્ટ છે એને કારણે। પરંતુ એ બધાની વચ્ચે જો આજના દિવસે આપણને ખાસ કરીને એશિયાના બજારોથી જે સંકેત મળી રહ્યા છે એના પર એકવાર નજર કરી લો। નિક્કેઈ આજે આપણને 1%ના ઉછાળા સાથે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે, પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ બંનેની અંદર થોડોક ઘટાડો આજે આવ્યો છે। બીજી તરફ કોસ્પી જોઈ લો, ત્યાં પણ થોડાક એક નરમાશ સાથેના સંકેતો આપણને મળી રહ્યા છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ અને તાઇવાન આ બંને એવા બજારો છે કે થોડા આજે આપણને મજબૂતી અહીંયાથી દર્શાવી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી પર એક વખત ક્વિકલી નજર કરી લઈએ। ગઈકાલનો જે આપણો ક્લોઝિંગ હતો 22,088નો ક્લોઝિંગ, માફ કરશો, 22,088નો ક્લોઝિંગ આપણને ખાસ કરીને નિફ્ટી ફ્યુચર્સમાં જોવા મળ્યો હતો। આજે 22,043ની આજુબાજુના આપણને ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 45 પોઈન્ટ આજે અહીંયાથી ઘટાડા સાથેની શરૂઆત જોવા મળી શકે છે, એટલે કે આજનો એક દિવસ ફરી વખત બજાર 22,000ના લેવલની આસપાસ આપણને ફરતું જોવા મળી શકે છે।